હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બુચરમાં. કેમ છો બધા? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે સરસ મજાની સવાર જ આપણે સુરત દાદાના દર્શનથી કરી છે. ભગવાનની સેવા પૂજા કરી દીધી અને ઉમરોઠની પૂજાથી કરી દીધી છે. તો આપણે સવારમાં જો સેવા પૂજા એ થઈ જાય અને આપણે જે દિવસે જો સેવા પૂજાનું કદાચ એવું હોય કે આપણે સ્ત્રીઓનો તો મહિનામાં 4 દિવસ એવા બી આવતા હોય તો આપણે 4 દિવસ આપણે સેવા પૂજા ના બી કરવાની હોય તો આપણને 4 દિવસ તો કેવી રીતે જતા હોય ને એ આપણું મન જ જાણતું હોય છે કે જે દિવસે આપણે સેવા પૂજા ના કરીએ ને એ દિવસે આપણને કંઈ કામ કરવાની જ ઈચ્છા ના થતી હોય. એટલે જો ભગવાનને પ્રાર્થના કરવાની કે આપણે રોજે રોજ ભગવાનની સેવા પૂજા આપણે સરસ રીતે કરી શકીએ. પણ આપણા ઘરમાં નાની છોકરીઓ હોય એટલે એવો તો પ્રોબ્લેમ આવવાનો છે અને પ્રોબ્લેમ નહીં, એ સારી જ વસ્તુ છે કે ભગવાનની દયા છે કે એવા દિવસો પણ આપણા ઘરમાં આવતા હોય છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, આપણે સેવા પૂજા કરી દીધી, ચા નાસ્તો થઈ ગયો છે અને હવે હું આવી ગઈ હતી રસોડામાં. તો રસોડામાં આપણે રસોઈની તૈયારી કરવાની હોય. સવારે સરસ આપણે જો પહેલી તો કેરીઓ જ આપણે પલાળીને મૂકી દીધી હતી કે જેથી 3-4 કલાક પડી જાય ને કેરી તો આપણે રસ કાઢવાની બી મજા આવે, સરસ રસ નીકળી જાય આપણો. અને લોટે આપણે 3-4 કલાક પહેલાં આપણે બાંધીને મૂકી દીધો હોય તો એની રોટલી બી સરસ થાય. અને જો અત્યારે ગરમી તો એટલી બધી પડે છે ને કે સવારમાં તો આપણે કેટલાય ગ્લાસ ભરીને પાણી પીવાઈ જ જતું હોય ને તો પછી ડિહાઇડ્રેશનનો પ્રોબ્લેમ બી થઈ જાય. એટલે સવારમાં પાણી તો પી લેવું, નહીં તરત પહેલાં પાણી પીવું, નાહ્યા પહેલાં ગરમ પાણી પી લેવું, નહીં પછી આવ્યા પછી માટલીનું ઠંડુ પાણી પી લેવું અને પછી જ્યારે બી થોડી વારે પણ થોડું પાણી તો પીતું જ રહેવું જેથી કરીને આ ગરમીનું આપણને ડિહાઇડ્રેશનની તકલીફ ના થાય. અને પાણીની તો આપણે જરૂર પડે જ આપણા શરીરમાં. અને પછી જો આપણે શાક સમારી દીધું હતું અને આજે તો શાક બનાવવાનું હતું વિદુરજીની ભાજી જે કૃષ્ણ ભગવાનને ખવડાવી હતી. તમને બધાને ખબર જ હશે કે કૃષ્ણ ભગવાનના વિદુરજીએ કઈ ભાજી ખવડાવી હતી. જો જેને બી ખબર હોય તે ચોક્કસથી મને કોમેન્ટ કરીને કહેજો કે આ ભાજી કઈ છે કે જે કૃષ્ણ ભગવાનના વિદુરજીએ બનાવીને ખવડાવી હતી. તો આ ભાજીમાં લસણ વગર તો આપણને ટેસ્ટ ના જ આવે એટલે પણ ભગવાનને આપણે થાળ ધરાવવાનો હતો એટલે પહેલાં આપણે શાક એમનેમ જ બનાવી દીધું હતું લસણ વગર જ. આ શાક આપણે આગલા દિવસે લાઈન મૂક્યું હતું ને એટલે એના પાંદડા પર ચૂંટીને રાખ્યા હતા અને પછી સવારે સરસ 4 થી 5 વખત પાણીથી એને ધોવા પડે અને પછી ધોઈને એને સરસ રહી જીરાનો વઘાર કરી અને આપણે શાક વઘારી દીધું હતું આ ભાજી. અને જેમાં મીઠું, મરચું, હળદર અને ધાણા જીરુંનો જ ઉપયોગ કર્યો હતો આપણે. અને પછી ભગવાનને થાળ માટે કાઢી લીધું હતું અને પછી જ આપણે એની અંદર આપણે લસણ ઉમેરવાનું છે. તો ત્યાં સુધીમાં આપણે 2 પડવાળી રોટલી બનાવવાની હતી કારણ કે રસ હોય એટલે આપણે 2 પડવાળી રોટલી જ હોય એ દિવસે. અને 3-4 દિવસથી તો અમે રસ કાઢ્યો નહોતો જ પણ કાલે તો પછી નેન્સુન પપ્પાને એવું થયું કે ના આજે તો રસ મારે જોશે જ. તો પછી કેરી લેતા જ આવ્યા હતા. અમને થોડું પેલું થાય રોજ કેરી ખાવાની આવતી હોય ને એટલે થોડું એવું થાય કે રોજ કેરી ખાવાની પણ એવું થાય કે એમને તો ભાવે છે. અમારા ઘરમાં નેન્સુન પપ્પાને રસ બહુ જ ભાવે છે એટલે પછી એમ થાય કે ભલે લેતા આવે. આટલી સિઝન હોય ત્યાં સુધી આપણે રસ ખાવાનો છે. પછી વરસાદ જેવો ચાલુ થશે, આદરા બેસી જશે પછી તો આપણે રસ કંઈ ખાવાનો આવતો જ નહીં અને પીડા પડી જાય એટલે આપણે રસ ખાતા જ નહીં. તો બધું આપણે ભગવાનના થાળે ધરાવી દીધા પછી જો આપણે જમવા માટે બેસી ગયા હતા. તો આપણે જ્યારે ભગવાનની થાળીમાં થાળ લઈ લીધો હતો પછી આપણે અંદર લસણ ઉમેરી દીધું હતું અને આપણે સરસ મજાની ભાજી, રોટલી અને રસ જમી લીધું હતું. અને જે આ ક્લિપ તમને બતાવવામાં આવી રહી છે એ ક્લિપ થોડા દિવસ પહેલાંની છે કે જેમાં અમે બનાવ્યું હતું મેંગો મસ્તાની. પણ મેંગો મસ્તાની બનાવવામાં થોડું અમારો પ્રોબ્લેમ થઈ ગયો હતો કે ખબર ના પડી અને મોટી કેરી લઈ લીધી હતી એટલે થોડું મેંગો મસ્તાની અમારી ઠીક થઈ ગઈ હતી. એટલે સરસ બની હતી, ટેસ્ટમાં તો બહુ જ મસ્ત બની હતી કારણ કે અંદર જો આઈસ્ક્રીમ ઉમેર્યો હતો, પછી ખાંડ, દૂધ ઉમેર્યું હતું અને કેરી એટલી મસ્ત હતી ને એકદમ ગળી કેરી હતી એટલે ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ બન્યો હતો. જો પણ થોડો કલર અમારે ઉમેરવાની જરૂર પડી હતી કારણ કે કેસર કેરી નથી, બદામ કેરી જ હતી એટલે થોડો કલર તો આપણે અંદર ઉમેરવો જ પડે જેથી કરીને આપણે કલર આવે અને કલર જોઈને જ આપણને ખાવાનું ભાવે. અમુક ટાઈમે કેવું હોય કે આંખને ગમે ને તો જીભને ગમે તો જીભને તો ટેસ્ટ આવે આમ સરસ હોય પણ અમુક ટાઈમે આપણને આંખો ના ગમે ને તો પછી આપણને એમ થાય કદાચ નહીં જ સારું હોય
પણ ખરેખર એટલી મસ્ત મેંગો મસ્તાની બની હતી ને અમારી. તો નેન્સી એના ગ્લાસમાં ચેરી લઈ લીધી હતી અને મારા ગ્લાસમાં આઈસ્ક્રીમ ઉમેરી અને એની ઉપર બદામ અને કાજુનો ભૂકો ઉપર ભભરાઈ દીધો હતો. અને નેન્સુનો ચેરી ભાવે છે તો એણે ચેરીનો ઉપયોગ કર્યો હતો એના ગ્લાસમાં. અને એટલો મસ્ત મેંગો મસ્તાની બન્યું હતું ને. થોડોક ખાલી પ્રોબ્લેમ થઈ ગયો હતો કે જે થોડો થીક થઈ ગયો હતો. થોડો પાતળો હોય ને તો આપણને થોડું વધારે ફાવે આપણને ખાતો, પણ ખરેખર પણ સરસ જ હતો. અમને તો મજા જ પડી ગઈ હતી અને મને તો ભાઈઓ તો તો પછી તો હું નેન્સી બે જણ સામસામે બેસી અને મસ્ત મેંગો મસ્તાનીની પાર્ટી કરી લીધી હતી અને નેન્સુન પપ્પાને માટે બોટલમાં ભરીને રહેવા દીધું હતું. તો આ ટાઈમ આપણો રાતનો હતો કે જ્યારે આપણે ભગવાનને સુવડાવવાનો પહોંચાડવાનો ટાઈમ થઈ ગયો હતો. તો હું આવી ગઈ હતી 8:30 વાગ્યા ને એટલે અંદર આવી ગઈ હતી. ભગવાન કાનાજીને હું 8:30 વાગે તો વઢાડી જ દઉં. કોઈક દિવસ એવું થાય કે કદાચ થોડું મોડું થઈ જાય, કોઈ આવી ગયું હોય તો જ એવો પ્રોબ્લેમ થાય, નહીં તો બાકી 8:30 વાગે તો હું કાનાજીને એમનો દૂધ ધરાઈ દેવાનું રાત્રે. પછી જુઓ ભીનું કપડું લઈ અને જેમના આખા દિવસના કપડાં પહેરેલા હોય તો ડ્રેસ એમનો થોડો હેવી જ હોય તો એ હું કાઢી લઉં અને પછી કાનાજીને ચોખ્ખા કપડાથી થોડું ભીનું કરીને આખા શરીરે એમને સ્પંજ કરી દઉં. અને પછી કાનાજીને જે કોટનનો નાઇટ ડ્રેસ નેન્સુએ જાતે જ સીવ્યો છે કે જે રાત્રે એમને પહેરાવી દઉં. સવારે આપણે જે સેવાનો કપડો હોય ને એ બધો હું સવારે ધોઈ દઉં. એટલે રોજે રોજ કાનાજીનો નાઇટ ડ્રેસ તો ધોઈ જ દેવાનો. એટલે કાનાજીને જો હું દૂધ લઈને આવી હતી, ઠંડુ મસ્ત ઠંડુ દૂધ આવ્યું ને એટલે અત્યારે રાત્રે દૂધ આવે છે અમારા ઘેર. તે કાનાજીને સરસ વાડકીમાં લઈને પહેલાં દૂધ પીવડાવી દીધું, પછી એમને થોડું પાણી પીવડાવી દીધું હતું. કાનાજીને પાણી ધરાવી દીધું અને પછી જુઓ કાનાજીને સરસ પગ ચંપી કરી. હું કાનાજીને એવું કહે તમને આખો દિવસ તમે ધમાલ કરો ને એટલે તમને પગ દુખતા હશે. એટલે એવો મનનો ભાવ છે આપણો કે કાનાજીના આપણે હાથ દબાવીએ, પગ દબાવીએ, આમ ગમતું હોય છે મને એ બધું કરવું. કાનાજીની સેવા કરવી બહુ જ ગમે છે. એટલે કાનાજીની જોડે વાતોચીતો કરે જવું ને એમની સેવા કરે જવું. અને રાત્રે સૂતી વખતે હું કપૂર ચાલુ કરી દઉં છું રૂમમાં કે જેથી કરીને આખા ઘરમાં આપણે કપૂરની મસ્ત સુગંધ રહે. પછી નેન્સુન પપ્પા આવી ગયા હતા રાત્રે તો જો બધો સામાન લઈને આવ્યા છે. સિંગદાણા ઘરમાં ખલાસ થઈ ગયા હતા એ, પછી કેરી શાકભાજી એ બધું જ આવી ગયું હતું. અને જે હું તમને અથાણું બતાવું છું ને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર આની મેં રીલ મૂકી હતી ને તો મેં 3 ઓર્ડર આવ્યા હતા કે જે મારે બનાવવાનું હતું. આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. તો મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.